સુરત શહેરમાં ખરાબ રોડ રસ્તાની સમસ્યા વિશે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર દક્ષેશભાઈ માવાણીએ નાગરિકોની ફરિયાદોના સંદર્ભમાં સુધારા માટે ઝડપી કાર્યવાહીનું વચન આપ્યું છે। સુરત શહેરમાં ખરાબ રોડ રસ્તાની સમસ્યા વિશે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર દક્ષેશભાઈ માવાણીએ નાગરિકોની ફરિયાદોના સંદર્ભમાં સુધારા માટે ઝડપી કાર્યવાહીનું વચન આપ્યું છે। શહેરમાં ખરાબ રોડને લઈને વધતી નાગરિક ફરિયાદોના પગલે મેયરે ઝડપી સુધારાની ખાતરી આપી છે। સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા મુજબ પ્રાથમિક વિસ્તારોમાં માર્ગ સુધારણા માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। નાગરિકોની વારંવાર ફરિયાદો વચ્ચે રોડ, ખાડા અને ગટરના પ્રશ્નો ચરમસીમાએ છે। મેયરની ખાતરી છે કે શીઘ્ર કાર્યવાહી થઈ રહી છે। મહત્વના વિસ્તારોમાં કામગીરી શરૂ થશે। ડિજિટલ ટેકનોલોજી, ડ્રોન દ્વારા માર્ગોની ક્વોલિટી ચકાસણીની યોજના હેઠળ કામ શરૂ થયું છે। વધુમાં તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં 50થી વધુ મુખ્ય રસ્તાઓ સુધારવાનું લક્ષ્ય છે। નાગરિકો મનપાની હેલ્પલાઇન અથવા એસએમસી એપ દ્વારા ફરિયાદ નોંધાવી શકે છે। 3-4 દિવસ પહેલાં જે ભારે વરસાદ આવવાને કારણે મેટ્રોના કારણે જે સીએનડી વેસ્ટ પડ્યો હતો તેના કારણે જે જગ્યાએ પાણી ભરાણા હતા, આજે મેટ્રોના અમારી અધ્યક્ષતામાં સ્ટેન્ડિંગ ચેરમેન, ડેપ્યુટી મેયર, કમિશનરશ્રી, સુરત મહાનગરપાલિકાના તમામ ઝોનલ ઓફિસર, ઝોનલ ચીફ, હેડક્વાર્ટર્સવાળા, કમિશનરશ્રી તમામ અને મેટ્રોના બધા જ અધિકારીઓને એક મિટિંગ થઈ। એમાં નક્કી કરવામાં આવ્યું છે કે જ્યાં જ્યાં ખાડા પડ્યા છે આવનાર 3 દિવસ સુધી 3-4 દિવસ કોઈ પણ પત્રવ્યવહાર અવર કરવાની મનાઈ અલ્ટિમેટમ આપી દીધું છે। જાતે જ મેટ્રોના અધિકારી સંકલન કરી બંને સાથે ફરી જે 3-4 દિવસમાં ડ્રેનેજ તૂટી છે, સ્ટ્રોમ ડ્રેનેજ તૂટી છે, તેને 3 થી 4 દિવસમાં એને રિપેરિંગ કરે, જ્યાં ખાડા પડ્યા છે એ તાત્કાલિક રિપેર કરવામાં આવે। એ 3 થી 4 દિવસમાં આ તમામ કામ પૂર્ણ કરવા અલ્ટિમેટમ આપ્યું છે અને રોજ જ સાંજે એનું રિપોર્ટિંગ કમિશનરશ્રી અને મેયરશ્રીને મળી જાય।